ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સ્પોકન ઇંગ્લિશ સિરીઝ જે ચાલી રહી છે તેમાં આપના પ્રતિભાવને જોઈ અને મને પણ ઉત્સાહ આવી ગયો છે કે ના ખરેખર વિદ્યાર્થીઓને આટલું સરસ અને આટલું સારી રીતે અંગ્રેજી આવડી જાય. આટલું જો તમારો પ્રતિસાદ મળશે તો મહિનાને અંતે તમે કેવું બોલશો વિચાર કરો. એકદમ મસ્ત જે તમારા પ્રતિભાવ મળ્યા છે તેના આધારે કહી શકું છું કે આપનું સ્વપ્ન સાકાર કરવામાં હું સફળ થઈ ગયો છું. તમારું સપનું છે, મારી મહેનત છે અને આપણે બંનેના જે સાથે મળીને સહકાર્ય છે તેના આધારે આપનું સપનું પૂર્ણ કરવામાં હું મદદરૂપ થઈ રહ્યો છું. તે બદલ આપને અને આપની મહેનતને પણ ધન્યવાદ છે કે તમે આટલું સારી રીતે આ કરી શક્યા છો. ફરી વખત કહું છું કે 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, પાયાથી અંગ્રેજીની શરૂઆત કરવાની છે. તો અહીંયા તમને મળશે દરરોજ રાત્રે 8 વાગે લેક્ચર મળવાનો છે અને તમે બોલશો અફલાતુન અંગ્રેજી. ક્યાં? તો કે અશોક મકુમની ચેનલની સાથે. જો તમે નથી જોઈન્ટ થયા તો હજી સુધીમાં તો જોઈન્ટ થઈ જાઓ અને પહેલા લેક્ચરથી લઈને દરેક લેક્ચરને માણો, આપને અંગ્રેજી આવડશે જ. બરાબર? તો આજે આપણે ફરી વખત દિવસ 14 ની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને તેની ચર્ચાની અંદર શેની ચર્ચા કરશું તે જોઈએ. તો તમે જોઈ શકો છો કમાન્ડ્સ, આજ્ઞાર્થ વાક્યની આજે ચર્ચા કરવાની છે. આજ્ઞાર્થ વાક્ય છે તે કઈ રીતે વપરાય છે, ક્યારે વપરાય, કેવા પ્રકારના હોય છે તેની ટૂંકી ચર્ચા અને આપણે બોલવામાં મદદરૂપ થાય એટલા માટે આ લેવામાં આવ્યા છે. ઓકે, થઈ જાવ તૈયાર અને એકદમ સરસ રીતે આગળ વધી જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા જ વહેલું, અરે વાહ, સરસ મજાનું અહીંયા આવે છે આજ્ઞાર્થો. બરાબર, આ શબ્દમાં મિસ્ટેક છે. આજ્ઞાર્થ વાક્યો એ એવા વાક્યો છે જેમાં આપણે શું કરવાનું હોય છે તે વાક્યમાં? તો કે આદેશ કરવાનો હોય, વિનંતી કરવાની. જો અહીંયા કીધું છે આદેશ, વિનંતી, સલાહ, સૂચન, મનાઈ. બરાબર, ઓર્ડર છે, રિક્વેસ્ટ છે, એડવાઇસ છે, ઇન્સ્ટ્રક્શન છે અને પ્રોહિબિશન. તો અલગ અલગ પ્રકારના બધા જ વાક્યો જે છે તે આજ્ઞાર્થ સ્વરૂપે વપરાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધું અત્યારે એની વચ્ચે પડવાનું નથી. કોણ આજ્ઞાર્થ છે, કયું સલાહ આપેલું છે, કંઈ વાંધો નહીં, આપણે બોલવાનું છે માત્ર. આ પ્રકારની બધી બાબતોને યાદ રહીએ તો ઠીક છે અને જો ન યાદ રહીએ તો કોઈની ચિંતા કરવાની નથી. એ યાદ રહી જ જવાનું છે. તમારી સમક્ષ વાક્ય આવશે ત્યારે તમને પોતાને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું છે. પણ અત્યારે કદાચ ખ્યાલ ન આવે તો જરાય ટેન્શન લેવાનું નથી અને સરસ મજાના અંગ્રેજીને આગળ વધવાનું છે. તો હવે અહીંયા ચર્ચા કરેલી છે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય, તો ઓળખશો કઈ રીતે ભાઈ આજ્ઞાર્થ વાક્ય જે છે તે. તો તેને ઓળખવા માટેની ચર્ચા કરીએ તો વાક્યોમાં મોટા ભાગે સબ્જેક્ટ શું હશે? તો કે યુ, જે લખાતો નથી પણ સમજાઈ જાય છે. હાજર ન હોય તેમ છતાં ખબર પડી જાય કે ભાઈ આ તો યુ છે. આ પ્રકારના વાક્ય તમને જોવા મળશે. અહીંયા વાક્ય સીધું ક્રિયાપદથી શરૂ થાય. તમે જોયું કે ગમે ત્યારે વાક્ય આવે તો ધીસથી થાય, ધેટથી થાય, હીસ ઈટથી થાય, કોઈ નામથી વાક્ય શરૂ થાય. પરંતુ હવે આ પ્રથમ વખત એવું બનશે કે જેની અંદર કોઈ કરતા જ નહીં હોય. શેનાથી ચાલુ થશે? તો કે ડાયરેક્ટ ક્રિયાપદથી, વર્બથી ચાલુ થશે. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો. તો અહીંયા જુઓ તો કોઈ કરતા નથી, કંઈ નહીં, ડાયરેક્ટ ક્રિયાપદ. ક્લોઝ એટલે બંધ કરો. તો આ પ્રકારના વાક્ય શું દર્શાવે છે? કમાન્ડ્સ એટલે કે આજ્ઞા દર્શાવે છે. આગળ વધીએ અને એની અંદર જોઈએ તો આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો કહે છે કે રોજિંદા વપરાશમાં બીજાને કંઈ પણ કરવા કહો છો. બીજા આપણી સામેવાળી વ્યક્તિને જ્યારે આપણે કહેવાનું હોય છે, કંઈ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ચાલો દરવાજો ખોલો, હોમવર્ક કરો, મમ્મી મને જમવા આપો, મને જમવા આપો. આ રીતનું તમે જોશો તો જ્યારે આદેશાત્મક હોય છે રજૂઆત, ત્યારે કંઈક કોકને કહો છો ત્યારે વપરાય છે. દરવાજો ખોલો જો કહ્યું હતું, આ પ્રકારના વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહે છે. અંગ્રેજીમાં આ જ વાક્યને ઓપન ધ ડોર એમ લખાય છે. આ પ્રકારના વાક્યને યુ લખાતું નથી. હમણાં જ કહ્યું આપણે કે આની અંદર યુ ઓપન ધ ડોર. જો કે આખે આખું વાક્ય તમે જોવા જઈએ, ઓપન ધ ડોર, આને પૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા કર્તાને જોડી દેવું, યુ ઓપન ધ ડોર. પરંતુ ખબર જ છે કે સામેવાળી વ્યક્તિ હાજર છે એટલા માટે યુ લગાવવાની જરૂર પડતી નથી, સમજાય જ જાય છે. બરાબર? તો અહીંયા યુ ક્યારેય બોલાતું નથી. તો ઓપન ધ ડોર વડે ડાયરેક્ટ સમજી શકાય છે. ચાલો મિત્રો, તમે કહેશો સાહેબ આજે કેમ વહેલા આવડું લેક્ચર છે? ના, લેક્ચર તો આખે જ ચાલવાનો છે, પરંતુ
આ વાક્ય બનાવતા પહેલાં આપણે આ ક્રિયાપદ છે તેની જરૂર પડવાની છે, એટલા માટે તમને અગાઉ ક્રિયાપદ મેં આપ્યા છે. આજે હજી અંતે તો સ્પેલિંગ મળવાના છે, પણ આની જરૂર ક્યાં પડશે તે જોશો તમે. તો અહીંયા જોશો તમે તો દરેક વાક્ય જે છે તે આદેશાત્મક હોવું જોઈએ કોઈ પણ રીતે. તો તેને રજૂ કરવા માટે આ ક્રિયાપદ કહેવાય છે. તો કે ઓપન એટલે કે શો, ગીવ, ટેક, ડ્રાઈવ, મેક, કટ, બિલ્ડ, કિલ, કમ. તો આ બધા વાક્યો છે તેનું આપણે એક વાક્ય બનાવવાનું છે. શું કીધું? માની લો કે પેલું વાક્ય ટેક, તો ટેક ટી. પછી કીધું ડ્રાઈવ, ડ્રાઈવ યોર કાર. પછી કીધું મેક, મેક યોર ઓવન ડેસ્ટિની. પછી આની અંદર કહીએ શટ, તો શટ ધ ડોર. પછી ગો, ગો આઉટ ફ્રોમ માય ક્લાસ. તો અહીંયા શું કીધું? રન, રન વિથ કેરફુલી. બ્રિંગ, બ્રિંગ મી અ કપ ઓફ ટી. ઇટ, ઇટ હેલ્ધી ફૂડ. આસ્ક, આસ્ક મેની ક્વેશ્ચન્સ. બીટ, બીટ ડોન્ટ બીટ એનીવન, નકારાત્મક. કેચ, કેચ ધ બોલ કેરફુલી. પછી ડુ યોર વર્ક. પછી કીધું ડ્રિંક ટી. તો આ દરેક વાક્ય જે છે, સોરી દરેક વાક્ય પણ દરેક શબ્દ તેનું શું કરવાનું છે? તમારે આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે, તમને અનુકૂળ આવે તે પ્રમાણે. તો હવે આપણે આગળ વધીએ આની અંદર. બરાબર, જોઈએ શું છે. તો આપણી પાસે ઘણા બધા વાક્યો આવવાના છે જે તમને આજ્ઞા દર્શાવે છે. તો દરેકની સમજૂતી મેળવતા જઈએ. સિટ ડાઉન, તો કે બેસી જાઓ. ક્લોઝ ધ ડોર એટલે કે દરવાજાને બંધ કરો. ત્યાર પછી ફિનિશ યોર હોમવર્ક, તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરો. પછી હેન્ડ મી ધ ફોન, મને મોબાઈલ આપો. પછી પ્લીઝ બી ક્વાઇટ, મહેરબાની કરીને શાંતિથી બેસો. પછી કાઇન્ડલી હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરો વિનમ્રતાથી. પછી પ્લીઝ રિમેન સિટેડ, મહેરબાની કરીને બેસેલા જ રહેશો. તો આ પ્રકારના વાક્ય છે. શેના છે? તો કે આદેશાત્મક વાક્ય છે. પછી જોઈએ તો હજુ વાક્યોની ચર્ચા જ છે આપણે. ટેક અ સીટ, બેસી જાઓ. ટર્ન લેફ્ટ એટ ધ નેક્સ્ટ કોર્નર, હવે પછીના કોર્નરથી ડાબી બાજુ વળવાનું છે. અહીં આદેશ જ છે અથવા વિનંતી છે. પછી સ્ટેર ધ સૂપ કોન્સ્ટન્ટલી, સૂપ છે તેને નિયમિતપણે હલાવતા રહો. ઓલવેઝ ઓબે યોર પેરેન્ટ્સ, અથવા આને આમ પણ લખે ઓબે ઓલવેઝ યોર પેરેન્ટ્સ. આ શબ્દને પાછળ લખો તો પણ ચાલશે અને આને આગળ આ પ્રમાણે પણ સાચું છે. પછી પ્લીઝ હેલ્પ ધેટ બોય, મહેરબાની કરીને પેલા છોકરાને મદદ કરો. પછી પ્લીઝ કમ હિયર, મહેરબાની કરીને અહીં આવો. શો યોર બુક્સ, તમારી બુક બતાવો. બરાબર, તો આ છે તમારા વાક્યો. હવે પછીની ચર્ચા કરીએ તો આથી આપણે હકારાત્મક દર્શાવતા, પરંતુ એક હમણાં મેં તમે જોશો કે એક નકાર વાક્ય છે તેની પણ રજૂઆત કરેલી હતી. તો અહીંયા જુઓ છો કે આપણે કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય જે છે તેને નકારમાં કઈ રીતે રજૂ કરી શકીએ છીએ. તો અહીંયા કીધું કે સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. હવે એને આપણે જ્યારે નકારમાં રજૂ કરવું છે તો શું કીધું છે અહીંયા? તો શું કીધું છે? ડોન્ટ સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. બેન્ચ ઉપર ઊભા થશો નહીં. તો જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે તેનું નકારમાં કઈ રીતે રજૂઆત કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ વાક્ય જોયું કે ત્યાર પછી આ બીજું એન્ટર ધેટ રૂમ. તો અહીંયા શું કહીશું આપણે કે ડોન્ટ એન્ટર ધેટ રૂમ. ડોન્ટ એન્ટર ધેટ રૂમ. પછી વેઇટ ફોર મી એટ ધ સ્ટેશન. અહીંયા ફરી વખત શું કહીશું આપણે કે ડોન્ટ વેઇટ એટ ધ સ્ટેશન. ચાલો, ત્યાર પછી બિગિન યોર વર્ક નાવ. તો અહીંયા શું કહીએ આપણે કે ડોન્ટ બિગિન, અવરું થઈ ગયું. ચાલો, શું કીધું? બિગિન યોર વર્ક નાવ. તો શું અહીંયા કહીશું આપણે કે ડોન્ટ બિગિન યોર વર્ક નાવ. યોર વર્ક નાવ. પછીનું વાક્ય ટેલ હિમ યોર નેમ.
તો આને ના પાડીએ આપણે કે ડોન્ટ ટેલ હિમ યોર નેમ. તમારું નામ તેને જણાવશો નહીં. બ્રિંગ ધેટ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. ડોન્ટ બ્રિંગ શું છે? ધેટ બુક ફ્રોમ લાઇબ્રેરી. તો મિત્રો જોઈ શકો છો કે કઈ રીતનું એક વાક્ય જે છે તે હકારમાંથી નકારમાં આજ્ઞાર સ્વરૂપે રૂપાંતર કરી શકાય છે. બરાબર. ચાલો આગળની ચર્ચા કરીએ. અને તેની અંદર આપણી સમક્ષ આવેલા છે ગુજરાતી વાક્યો, કે જે ગુજરાતી વાક્યનું આપણે શેમાં રૂપાંતર કરશું? તો કે અંગ્રેજીમાં. પછી કીધું અહીં આવો, તો અહીંયા શું કહીએ? કમ હિયર. અહીં આવો અથવા આવો. તારું લેસન પૂરું કરો, તો શું કીધું? કે ફિનિશ અથવા કમ્પ્લીટ. કમ્પ્લેટ યોર હોમવર્ક. અથવા શું કહ્યું? ફિનિશ યોર હોમવર્ક. ત્યાર પછી દિવાલ પર લખશો નહીં. નકાર વાક્ય આવ્યું છે, તો શું કહીશું આપણે શરૂઆતમાં? ડોન્ટ. પછી શું કીધું છે? દિવાલ પર લખશો નહીં, તો રાઇટ. ડોન્ટ રાઇટ. ક્યાં લખવાની વાત કીધી છે? તો કે ઓન ધ વોલ. ડોન્ટ રાઇટ ઓન ધ વોલ. પછી મહેરબાની કરીને મને પાણી આપો. અહીંયા આપણે પ્લીઝ વાળું વાક્ય કે આવ્યું નથી, પણ અહીંયા મહેરબાની જ્યારે શબ્દ આવે છે તો ત્યારે આપણે શરૂઆતમાં શું મૂકવું પડે છે? પ્લીઝ. એટલે કે મહેરબાની કરીને. તો અહીંયા સુધી થયું મને પાણી આપો. પ્લીઝ તો અહીંયા ગીવ, અને મી વોટર. પ્લીઝ ગીવ મી વોટર. બરાબર. કૃપા કરીને અહીં બેસો. અહીંયા કૃપા કરીને એટલે પણ ફરી વખત પ્લીઝ શબ્દ વાપરીશું આપણે. પ્લીઝ અને અહીં, તો અહીંયા અહીં બેસો એટલે સીટ. પ્લીઝ સીટ અહીં એટલે હિયર. પ્લીઝ સીટ હિયર. હંમેશા સાચું બોલો, તો અહીંયા હંમેશા સ્પીક ઓલવેઝ ટ્રુથ. અથવા આપણે ઓલવેઝ શબ્દને આગળ પણ લઈ શકીએ. ઓલવેઝ સ્પીક ટ્રુથ. હંમેશા સત્ય બોલો. બરાબર. ચાલો એના પછીની ચર્ચા કરીએ. તો શું આવે છે? તો કે જે બીજા વાક્ય છે તેની ચર્ચા આગળ વધારીએ. તો પ્રથમ વાક્ય તેની અંદર મોટાઓનું સન્માન કરો, તો શું કીધું? ઓબે એલ્ડર્સ. આટલું મોટાઓનું સન્માન કરો. પછી અહીંયા કીધું મોબાઈલનો વધુ ઉપયોગ ન કરો. નકાર વાક્ય છે, તો શું કહીશું? કે ડોન્ટ. અહીંયા શું કીધું? ડોન્ટ એટલે નકાર કીધું ન કરો. હવે મોબાઈલનો ઉપયોગની વાત કરશે તો ડોન્ટ યુઝ મોબાઈલ. વધારેની વાત કીધું છે, શું કીધું? ટુ મચ. ડોન્ટ યુઝ મોબાઈલ ટુ મચ, એટલે કે વધારે ઉપયોગ કરો નહીં. ત્યાં ના જશો, તો શું આવશે? ડોન્ટ ગો. ત્યાં એટલે કે ધૈર્ય. ત્યાં જશો નહીં. પંખો બંધ કરો, તો શું કહીશું? અહીંયા સ્વિચ ઓફ ધ ફેન. સ્વિચ ઓફ ધ ફેન. મને થોડો સમય આપો, તો અહીંયા કહીશું ગીવ મી સમ ટાઈમ. મને થોડો સમય આપો. ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આજના સરસ મજાના સ્પેલિંગની ચર્ચા કરીએ. તો આજે થોડા સ્પેલિંગ વધારે મળશે, કેમ કે અગાઉ આપણે ઘણા બધા સ્પેલિંગ જોઈ ગયા છીએ, અને આજે એના સિવાયના સ્પેલિંગ જે છે તેની અંદર પણ આપણે કરવા ઘટે એટલા માટે જોઈએ. તો શું કીધું? ડ્રો એટલે કે ચિત્ર દોરવું, બાય એટલે કે ખરીદવું, રીડ એટલે વાંચવું, વેઇટ એટલે રાહ જોવી, થ્રો એટલે ફેંકવું, ટીચ એટલે શીખવવું, અને સીટ એટલે બેસવું. ત્યાર પછી સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. પછી કહે છે સ્પીક તો બોલવું, ટેલ એટલે કે કહેવું,
અહીંયા ક્લીન એટલે કે સાફ કરવું, અહીંયા મીટ એટલે મળવું, પછી કે છે આન્સર એટલે કે જવાબ આપવો, બ્રશ એટલે કે દાંત સાફ કરવા, પછી કોલ એટલે કે બોલાવવું અથવા તો કહેવું, કોલ એટલે કે બોલાવવું ફરી વખત આવ્યો, સેલ એટલે કે વેચવું, અને ત્યારબાદ હેલ્પ એટલે મદદ કરવી, લર્ન એટલે શીખવું, અને સ્ટડી એટલે અભ્યાસ કરવો, અને પ્લે એટલે રમવું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સ્પેલિંગ જે છે તે ઉપયોગ કરતા રહો, જેથી કરી અને આપણી જીભ જે છે ધીમે ધીમે ટેવાઈ જશે અંગ્રેજીની સાથે. અને આજના ગૃહ કાર્યની ચર્ચા કરીએ તો આપણા માટે અહીંયા વાક્ય આપ્યા છે: ઝડપથી ચાલો, ડાબી બાજુએ ચાલો, લાઇટ ચાલુ કરો, અહીં ધૂમ્રપાન ન કરો, કચરો અહીં ન ફેંકો, અવાજ કરશો નહીં. તો 3 વાક્ય પોઝિટિવ છે, 3 નેગેટિવ આજ્ઞાત વાક્ય છે. આપે આ વાક્યનો શું કરવાનું છે તો કે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે તમને આવડ્યા કે કેમ. બરાબર. તો આજનું આપણું આ કાર્ય જે છે તે પૂર્ણ કરીએ અને આપણા અંગ્રેજીના સાંપ્રત પ્રવાહને ધીમે ધીમે આગળ વધારીએ. જય હિન્દ અને જય ભારતની સાથે આપના લેક્ચરની પૂર્ણાવતિ કરીએ.